વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ સી ચેપ્ટર 17. પહેલો સવાલ, ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તેનો જવાબ છે ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છે. પહેલું ભૂપૃષ્ઠ, બીજું જમીન, ત્રીજું તાપમાન અને ભેજ, ચોથું સૂર્યપ્રકાશ, પાંચમું વરસાદનું પાણી. જમીન, ત્રીજું તાપમાન અને ભેજ, ચોથું સૂર્યપ્રકાશ, પાંચમું વરસાદનું પ્રમાણ. ભારતનું ભૂપૃષ્ઠ પવનો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશોનું બનેલું છે. આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં કાપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની જમીન છે. જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે. ભારતમાં વરસાદ એક સરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. બીજો પ્રશ્ન, જંગલોના વિનાશના કારણો કયા કયા છે? તેનો જવાબ છે જંગલોના સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલોના વિનાશ માટેના કારણો નીચે મુજબ છે: દેશનો વસ્તી વધારો, ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિની ખેતી એટલે સ્થળાંતરિત ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. આ ઉપરાંત દાવાનળ જંગલનું વિનાશનું કારણ છે. બીજો પ્રશ્ન, જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? તેનો જવાબ છે જંગલોના આડેધડ વિનાશથી પ્રદૂષણમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપવૃદ્ધિ થવી, ગ્રીનહાઉસ ઇફેક્ટ, રણ વિસ્તારોમાં વધારો થવો, વન્યજીવો નિરાશ્રિત થવા, જમીનનું ધોવાણ થવું, નદીઓમાં પૂર આવવા, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા, પ્રાકૃતિક સૌંદર્યનો હાશ થવો વગેરે માઠા પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા પડ્યા છે. ચોથો પ્રશ્ન, જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, કારણ આપો. પહેલું, જંગલો ઇમારતી લાકડું, બળતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. બીજું, જંગલોમાં થતા વાંસમાંથી કાગળ, રિયોન, ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવાના ચીડના રસમાંથી ટર્પેલાઇન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, દીવાસળી, ચા અને દવાના પેકિંગની પેટીઓ, ચંદનમાંથી સુગંધીદાર તેલ અને
સૌંદર્યવર્ધક ચીજો, ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. ત્રીજું, જંગલોમાંથી હરડે, બહેડા, અશ્વગંધા, આંબળા, સિંકોના, સર્પગંધા, નીલગિરી, યુકેલિપ્ટસ વગેરે અનેક ઔષધિઓ મળે છે. જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, નેતર, મધ, રબર વગેરે પેદાશો મળે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ઉપયોગી છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું ઉપાયો કરવા જોઈએ? તેનો જવાબ છે જંગલોના જતન માટેના ઉપાયો. ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવામાં મદદ કરવી. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી લોકજાગૃતિ લાવવી. થેન્ક યુ. આ વિડીયો લાઈક કરો અને આના પછી તમારે કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.